ગાઈસ તો આપણે જઈ રહ્યા છીએ, આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ હરિદ્વાર. તો આપણે અત્યારે 4 વાગી ગયા છે અને આવી ગયા છે અને આપણે જો પ્લેટફોર્મ ઉપર અત્યારે ઊભા છે. જો નક્ષ ઊભો છે, આ મારા પપ્પા છે, આ મારી મમ્મી છે, આ કાજુ છે અને અમે અત્યારે પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેઇટ કરી રહ્યા છીએ. તો વેઇટ કરીએ છીએ અને તમને હવે મારી આરે આગળ બધું બતાવતી રહીશ. તમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. Now they Humsafar Express Gorakhpur. હેલો ગાઈસ, તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હરિદ્વારની સફરમાં. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને લોકેશન એકદમ જોરદાર છે અને અહીંયા હું એન્જોય કરી રહી છું. તો કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. અમે હજી તો જમી લીધું છે અને જમીને હું અહીંયા ઘણી વાર ઊભી રહું. મેં કીધું કેવી મજા આવે છે અહીંયા. મને દરવાજા પાસે ઊભું રહેવું બહુ જ ગમે. આપણે જોઈએ છીએ શાંત વાતાવરણ એવું લાગે છે. આ બાજુ આમ શાંતિવાળું વાતાવરણ છે. હજી અમારે તો 24 કલાક કાઢવાની છે. હજી કાલ સવારે પહોંચવું એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા હવે સુવાની તૈયારી કરે છે. શું હવે સુઈ જવાનું? હાલો બધા સુવા માટેની તૈયારીમાં છે. હવે હાલો હુઈ જાવ બધા. હાલો તો આપણે હવે હુઈ જઈએ. હમણાં પછી સવારે પહોંચી જશું હરિદ્વાર. આપણે અત્યારે સુઈ ગયા છે. સુતા ક્યારનો ટાઈમ પાસ કરીએ છીએ પણ ટાઈમ પાસ થાકી ગયા. હવે કરીને ગેમ રમી, નાસ્તો કર્યો, બધું જ કર્યું પણ હવે થાકી ગયા છે. કેમ કે બહુ લાંબો સફર કહેવાય. લાંબા સફરમાં આટલું બધું 28 કલાકનો સફર હતો એટલે થાકી જાય. એટલે હવે બહુ બગીચા આવે છે. ગાઈસ હવે આપણે પહોંચી ગયા છે હરિદ્વાર. આવી ગયું છે. હરિયાળી જોઈ શકો છો. કેટલું જોરદાર એકદમ ગ્રીન નેચર છે, જોઈ શકો છો. મને તો આવું નેચર બહુ જ ગમે. થોડીક જ વાર છે, બસ જો ઉતરી એટલી વાર છે. પહોંચવાયેલા છે હરિદ્વાર. હવે નાઈ ધોઈ ફ્રેશ થશું, સીધા બહાર નીકળશું. ત્યાં પાછો બ્લોગ સ્ટાર્ટ કરશું. તો ગાઈસ આપણે અત્યારે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને જો આપણે પેલા પગ હવે મૂકીએ છીએ હરિદ્વારમાં. તો આપણે હરિદ્વારને પગે લાગશું કિશનને અને હવે આપણે જઈએ છીએ. તો ફાઇનલી આપણે ઉતરી ગયા છે હરિદ્વાર. હાલ હવે આપણે જઈએ મુઝફ્ફરનગર. આપણે જઈએ સ્ટેશનની બહાર નીકળીએ છીએ. હજી તો ઉઠા 8 વાગ્યા છે. ફટાફટ ફ્રેશ થઈ જઈને અહીં ધોઈને પછી આપણે રાખશું. દાદર ચડીને હાલો હવે આપણે નીકળી.